મિત્રો, દેશમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદમાં મેથીના ભજીયા, ગોટા કે પછી વડા કે પછી વડાપાઉં એ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો આજે આપણે મેનેજમેન્ટ સાથે સમયની બચત કરતા ફટાફટ વડાપાઉં કઈ રીતે બનાવીએ એ જોશું. તો અહીંયા સૌથી પહેલાં તમે બટેકા સારી રીતે ધોઈને બીજું પાણી એડ કરી, આપણે જો મોટા બટેકા હોય તો આ રીતે વચ્ચેથી કાપો કરી લેવાનો છે, એટલે આપણા બટેકા ફટાફટ બફાઈ જાય. અને પાણી આપણે બટેકાથી થોડું ઉપર આવે એટલું પાણી આપણે એડ કરવાનું છે. અને બટેકાની આપણે 4 વિસલ વગાડી લેવાની છે. અને બટેકા બફાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લેશું. હવે ચટણી માટે મેં અહીંયા થોડા એવા સિંગદાણા, થોડા ફુદીનાના પાન, થોડા ધાણા અને એડ કરશું થોડા એવા મરચાં અને લીંબુનો રસ, થોડું એવું મીઠું, થોડું જીરું, થોડી એવી હળદર અને બરફના આઈસ ક્યુબ આપણે એડ કરશું, જેથી આપણી ચટણી એકદમ જ ગ્રીન રહેશે. અને 2 ચમચી આપણે દહીં એડ કરવાનું છે અને થોડું એવું પાણી નાખીને આપણે ચટણીને પીસી લેવાની છે. તો આપણી ગ્રીન ચટણી તૈયાર છે. હવે લોટ ચાળી લેશું. અને બેસનને જ્યારે પણ તમે ઉપયોગમાં લો ત્યારે ચાળવો ખૂબ જરૂરી છે, કારણ કે તમે ચાળીને રાખો તો પણ એમાં ગાંઠા તો થઈ જ જાય છે. તો જ્યારે પણ બેસન વાપરો ત્યારે ચાળવાનો ખૂબ જરૂર છે. અને આપણે અહીંયા 2.5 વાટકા જેવું બેસન યુઝ કરવાના છીએ. હવે સાથે જ આપણે થોડા એવા મરચાં જે તળવાના છે એ પણ ધોઈને કોરા કરવાના છે. તો એને ધોઈને આપણે ચાણામાં રાખી દેશું, એટલે એ પણ કોરા થઈ જાય. હવે ત્યાં સુધીમાં આપણા બટેકા પણ બાફાઈને રેડી થઈ ગયા છે. તો એને ચાણામાં કાઢી લેશું અને ઠંડા થઈ જાય પછી એની છાલ કાઢી લેશું. હવે અહીંયા 2.5 વાટકા જેટલું આપણે બેસન લેવાનું છે. લોટ થોડી વાર જો અડવાડીને રાખો તો આપણા જે ભજીયા છે એ ખૂબ જ સોફ્ટ અને સારા બને છે. તો બેટરમાં આપણે થોડું મીઠું, થોડો અજમો અને હળદર નાખવાનું છે અને થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લેવાનું છે. આ બેટર ખૂબ જાડું ના થાય એ ધ્યાન રાખવાનું. જો પાતળું બેટર હશે તો એ રીતે આપણા ભજીયા પણ સોફ્ટ બનશે. અને બેટરમાં અજમો નાખવો કમ્પલસરી નથી. જો તમે એને ન ભાવતો હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે ગાંઠા વગરનું આ રીતનું આપણે બેટર રેડી કરી લેવાનું છે. અને બટેકા પણ આપણા ત્યાં સુધીમાં ઠંડા થઈ ગયા છે, તો એની છાલ કાઢી લેવાની છે. હવે વડા માટે આપણે વઘાર કરવાનો છે. વઘાર કરીને જો તમે વડા કરશો તો એ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ખાસ વઘાર કરવો. 2 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે થોડું એવું આપણે રાઈ નાખશું અને મીઠા લીમડાના પાન, થોડી હળદર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી તરત જ આપણે બાફેલા બટેકા એડ કરી દેવાના છે. હવે બટેકાને આપણે થોડું હલાવી લેશું, જેથી કરીને આદુ મરચાં નીચે બેસી ના જાય. પછી આપણે એના મસાલા કરવાના છે. તો એની પહેલા થોડું આપણે હલાવી લેવાનું અને ગેસ એકદમ જ આપણે ધીમો રાખવાનો છે, એટલે બટેકા નીચે બેસી ના જાય. હવે વડાને મસાલેદાર અને ચટાકેદાર બનાવવા માટે સ્વાદ અનુસાર જેટલું મીઠું, થોડું આદુ મરચાંની પેસ્ટ, થોડો ગરમ મસાલો, લીંબુ અને થોડી એવી ખાંડ એડ કરશું. અને પછી આપણે બધો મસાલો બરાબર મિક્સ કરી લેવાનો છે. આદુ મરચાં આપણે સ્ટાર્ટિંગમાં થોડા નાખ્યા હતા, એટલે એ પ્રમાણે આદુ મરચાં પાછળથી થોડા ઓછા એડ કરવા. હવે બધો મસાલો આપણે એક સરખી રીતે મિક્સ કરી લેવાનો છે. અને મિત્રો, આની પહેલા પણ મોન્સૂનની ઘણી બધી રેસીપી મેં શેર કરી છે. ચેનલમાં જઈને એકવાર જરૂરથી જજો. અને લાસ્ટમાં ધાણા એડ કરી દઈશું. અને જો તમને આજની આ બટેકાવાડાની રેસીપી ગમે તો આગળ શેર કરજો. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું વડા તળવા માટે. બટેકાવાડામાં જે સૂકી ચટણી આવે છે એ બનાવી લેશું. તેના માટે સૂકા લાલ મરચાં મેં 2 લીધા છે અને થોડા એવા સિંગના દાણા, મીઠું અને લાલ મરચું એડ કરશું. અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બેસનનું
બેટર તૈયાર કર્યું હતું એને આ રીતે ચમચાના મદદથી કરી બનાવી લેવાની છે અને આ જ આપણે ચટણીમાં એડ કરવાનું છે. આ સૂકી ચટણી વડાપાઉં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આને થોડું બ્રાઉન થાય, થોડા કડક થાય ત્યાં સુધી તળી લેવાના છે. હવે આ જે કરી બનાવી એને આપણે મિક્સર જારમાં ચટણી સાથે એડ કરવાની છે. હવે આને આપણે દરદરું થોડું કડકરું જેવું પીસી લેવાનું છે. આ રીતની આપણી લાલ ચટણી વડાપાઉં માટેની સ્પેશિયલ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વડા તરી એની પહેલા આપણે મરચાં તરી લેવાના છે, એટલે ગરમ ગરમ વડાપાઉં આપણે તરત જ સર્વ કરી શકીએ. તો મરચાંને વચ્ચેથી કાણા કરવા ખૂબ જરૂરી છે, નહીં તો મરચાં આપણા તરતી વખતે ફૂટશે, એટલે મરચાંને કાણા પાડવાનું ભૂલતા નહીં. મરચાં પણ આપણા તરાઈને રેડી થઈ ગયા છે અને એને ડીશમાં કાઢીને થોડું ધાણા જીરું અને મીઠું છાંટી લેવાનું છે. હવે બેટરમાં આપણે એડ કરશું થોડો એવો ઈનો કે પછી સોડા એડ કરી બરાબર એક ડાયરેક્શનમાં ફેરવીને આપણે બેટરને રેડી કરી લેવાનું છે. વડા જે આપણે રેડી કરીને રાખ્યા હતા તેને બેટરમાં આ રીતે ડીપ કરીને તેલમાં તળી લેવાના છે. તમે આ મોન્સૂન સિઝનમાં હજી વડાપાઉં બનાવ્યા કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અને કેવી લાગી આજની આ રેસીપી? જો ગમી હોય તો લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વડાને તરાતા મેક્સિમમ 5 મિનિટ જેવો જ ટાઈમ લાગે છે. વધારે ઓવરકુક આપણે વડાને નથી કરવાના. 5 મિનિટ જેવું થાય અને થોડો એવો કલર પકડાય એટલે વડાને આપણે કાઢી લઈશું. તો મિત્રો, આ રીતે મેનેજમેન્ટથી વડા કે પછી કોઈ પણ કામ તમે કરો તો એ કામ કરતાં બિલકુલ પણ વાર નથી લાગતી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો આપણા વડા પણ ટેસ્ટી તૈયાર થઈ ગયા છે. જો કેટલા સોફ્ટ છે એ તમે વિડીયોમાં જોતા જ અંદાજો આવી ગયો હશે અને તેલ પણ બિલકુલ નથી લાગતું. તો આ રીતના સોફ્ટ વડાપાઉં તમે બનાવજો અને કેવા બન્યા ને એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે વડાને વચ્ચેથી કટ કરીને ઉપર ગ્રીન ચટણી લગાવીશું અને ગ્રીન ચટણી ઉપર આપણે જે સૂકું લાલ મરચું બનાવ્યું હતું, લાલ ચટણી એ લગાડીશું અને ઉપર વડો મૂકી દેશું. તો ટેસ્ટી વડાપાઉં આપણા બનીને તૈયાર છે. તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.